स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर, आत्मी यूनिवर्सिटी राजकोट, SYBA इकोनॉमिक्स का एक पेपर इंट्रोडक्शन टू स्टैटिस्टिक, उसका एक यूनिट सैम्पलिंग मेथड, उसके इस लेक्चर की थर्ड लेक्चर की श्रेणी में मैं आप सभी का हार्दिक स्वागत करता हूँ। तो आओ समझते हैं कि सैम्पलिंग मेथड क्या है। રૂપરેખા વિશે આપણે માહિતી મેળવી હતી। તેના પ્રાસ્તવિક સમષ્ટિ કોને કહેવાય, નિર્દેશ કોને કહેવાય, પોપ્યુલેશન ઇન્ક્વાયરી, સેમ્પલ ઇન્ક્વાયરી કોને કહેવાય, એના તફાવત આપણે બંનેના જોયા હતા। ત્યારબાદ નિર્દેશનની વ્યાખ્યા અને જરૂરિયાત પણ આપણે સમજ્યા હતા। હવે સારા નિર્દેશનના લક્ષણો કયા કયા હતા કે તમે જે નિર્દેશન પસંદ કરો છો એ કેવા હોવા જોઈએ, એના ગુણધર્મ શું છે એ પણ આપણે સમજતા હતા। નિર્દેશનનું કદ એટલે કે તમે જે સેમ્પલને સિલેક્ટ કરો છો એ કદ કઈ કઈ બાબતો ઉપર આધારિત છે એની માહિતી અહીંયા આપણે સમજવા માટે ટ્રાય કરીએ। એટલે કે જે તપાસ માટે નિર્દેશ લેવાનો છે તેનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ, સમષ્ટિનું કદ અને વિસ્તાર છે એ વ્યવસ્થિત હોવા જોઈએ, નાણાકીય સાધનો, ખર્ચ અને સમયની મર્યાદાની બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ કદ નક્કી કરતી વખતે, ચોકસાઈ અપેક્ષિત ધોરણ હોવું જોઈએ, તપાસ માટે તજજ્ઞોની ઉપલબ્ધતા હોવી જોઈએ, સમષ્ટિના એકમોમાં રહેલી સમાનતા કે અસમાનતા, આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નિર્દેશનનું કદ નક્કી કરવું પડે। હવે સમજીએ એના ફાયદાઓ શું થાય કે એ સેમ્પલિંગની અંદર એ કદ પસંદ કરીએ તો એ સારા સેમ્પલિંગ પસંદ થયું છે એનું ફાયદો શું, એડવાન્ટેજ શું। નિર્દેશ તપાસના ફાયદાઓ અથવા તો નિર્દેશનના ફાયદાઓ। પહેલું, નિર્દેશ તપાસમાં ઓછા એકમોની તપાસ કરવામાં આવતી હોય, સમય, શક્તિ, નાણાંનો વ્યય ઓછો થાય। બીજો વિચાર કરીએ તો ઓછા એકમોની તપાસ કરવાની હોવાથી એકત્રિત માહિતી જે છે એ ઝીણવટપૂર્વક અને ઊંડાણથી થઈ શકે, માહિતી ઓછી હોય, ચોકસાઈનું ધોરણ નક્કી થાય, નિર્દેશ તપાસથી માહિતી ઝડપથી ભેગી કરી શકાય, પૃથ્થકરણ, યોગ્ય નિર્ણય લઈ શકાય। ચોથું, વધારે કાર્યદક્ષ અને અન્વેષકોની નિમણૂક કરી શકાતી હોવાથી પરિણામોમાં ભૂલ ઓછી આવતી હોય છે વિદ્યાર્થી મિત્રો। જ્યારે સમષ્ટિનું કદ વિશાળ હોય ત્યારે નિર્દેશ તપાસ ખૂબ જ ફાયદાકારક હોતી હોય છે। તપાસ દરમિયાન એકમોનો નાશ થવાની શક્યતા હોય ત્યારે નિર્દેશ તપાસ ખૂબ જ ઉપયોગી છે। દાખલા તરીકે વીજળીના ગોળાનું આયુષ્ય અંગેની તપાસ, એટલે કે ઓછા સમયમાં જો એ જથ્થો નાશ પામવાની તૈયારી હોય ત્યારે તમે નિર્દેશ તપાસ ખૂબ જ ઉપયોગી છે। સમષ્ટિ તપાસના પરિણામોની ચોકસાઈની ખાતરી કરવા માટે નિર્દેશ તપાસ તો જોઈએ જ। વસ્તી ગણતરીથી મેળવેલા પરિણામોની સચોટતા એ નિર્દેશ પદ્ધતિ તપાસથી થાય છે। એટલે કે મેં વસ્તી ગણતરી કરી છે તો પણ એમાંથી અમુક જથ્થાને લઈને હું નિર્દેશ તપાસ કરીશ અને પછી વસ્તી ગણતરીનું હું એક તારણ ઉપર આવીશ। કાલ્પનિક સમષ્ટિ માટે સંપૂર્ણ તપાસ અશક્ય છે, નિર્દેશ તપાસ અનિવાર્ય છે। કાલ્પનિક એટલે કે હેડ પડશે કે ટેલ પડશે એ કાલ્પનિક સમષ્ટિ થઈ, એમાં નિર્દેશ તપાસ જે છે એ અનિવાર્ય છે। આમ આર્થિક અને વ્યવહારિક એમ બંને દ્રષ્ટિએ સમષ્ટિ તપાસ કરતાં નિર્દેશ તપાસ વધુ ચડિયાતી છે। હવે નિર્દેશનની મર્યાદાઓ કઈ કઈ છે એ સમજવા માટેનો પ્રયત્ન કરીએ। એટલે કે નિર્દેશ તપાસનું આયોજન અને અમલ ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં ન આવે તો પરિણામો અચોક્કસ અને ગેરમાર્ગે દોરનારા હોય છે। એટલે કે જો કાળજીપૂર્વક એનું પરિણામ તપાસ કરવામાં ન આવે તો મેળવેલા પરિણામો અચોક્કસ અને ગેરમાર્ગે દોરનારા હોય છે। એટલે કે એની લિમિટેશન છે। જો તમે ભૂલમાંથી સેમ્પલિંગ તપાસ બરોબર નથી કરી, નિર્દેશન તપાસ, તો 1000 જથ્થા ઉપર એ એકમો ઉપર લાગુ પડશે, જેથી કરીને તમારું પરિણામ અચોક્કસ આવી શકે
ગેરમાર્ગે પણ તમને દોરી જાય. બ્લડ રિપોર્ટની વાત કરીએ તો જો બ્લડ રિપોર્ટનું સેમ્પલ લીધું હોય પણ જો યોગ્ય તપાસ ના કરવામાં આવે તો શરીરમાં રોગ કંઈક હોય અને પરિણામ પણ કંઈક બતાડતું હોય, તો એ ગેરમાર્ગે દોરી જતું હોય છે, જેનું એ એક મર્યાદા છે. ઘણીવાર નિર્દેશન યોજના એટલી બધી ગૂંચવણ ભરેલી હોય કે સમષ્ટિ તપાસ કરતાં પણ વધુ સમય અને નાણાંની જરૂર પડે. એવા અમુક જ કેસ હોય વિદ્યાર્થી મિત્રો. સામાન્ય રીતે નિર્દેશનમાં નિષ્ણાંત વ્યક્તિઓની સેવાની જરૂર પડે. તેથી લાયકાત ધરાવતી અનુભવી વ્યક્તિની મદદ મેળવેલી માહિતીની વિશ્વાસપાત્ર હોતી નથી. એમાં નિષ્ણાંત વ્યક્તિની જરૂર પડે એટલે કે અનુભવી વ્યક્તિઓની મદદ વિના મેળવીએ તો વિશ્વાસપાત્ર નથી. જેમને પૂરેપૂરી સમજ છે એ સેમ્પલ વિશે, એના ગુણધર્મને જે જાણે છે એવા જ નિષ્ણાંતોની માહિતી લઈને જો કરવામાં આવે તો એ વસ્તુ ફાયદાકારક હોતી હોય છે. સંશોધન ક્ષેત્રના દરેક એકમની માહિતી મેળવવી હોય તો નિર્દેશ તપાસને બદલે સમષ્ટિ તપાસ જરૂરી છે. એટલે કે સંશોધનના દરેક એકમની મારે માહિતી જોઈ છે તો બટ નેચરલ છે કે મારે નિર્દેશ તપાસ ન ચાલે, ત્યાં સમષ્ટિ તપાસનો ઉપયોગ કરવો પડે. હવે પુરવણી સહિત અને પુરવણી રહિત સેમ્પલિંગનું રિપ્લેસમેન્ટ, એટલે કે પુરવણી સહિત અને પુરવણી રહિત નિર્દેશન, એટલે કે અમુક જથ્થાને પસંદ કરીએ, પસંદ કર્યા પછી પસંદ પામેલા જથ્થાને સાઈડ ઉપર મૂકી દઈએ અને પસંદ કરેલા જથ્થાને ફરી પાછું એ જ જથ્થાની અંદર મૂકીએ અને ફરી પાછું પસંદ કરીએ, એને વિધાઉટ રિપ્લેસમેન્ટ કહેવાય, વિથ રિપ્લેસમેન્ટ કહેવાય. તો આવો સમજીએ. સમષ્ટિ નિર્દેશનની પસંદગી એક એકમ પછી બીજો એકમ પસંદ કરીને થાય છે. સંભાવના નિર્દેશનમાં સમષ્ટિ નિર્દેશના એકમ પસંદગી ક્રિયાને ડ્રો કહેવામાં આવે છે. પ્રત્યેક ડ્રો વખતે નિર્દેશના એકમની પસંદગી આગળના ડ્રોમાં પસંદ થયેલો એકમ સમષ્ટિમાં પાછો મૂકીને અથવા તો પાછો ન મૂકીને કરી શકાય. તો બે પદ્ધતિ ધ્યાનમાં લેવાય: પુરવણી સહિત નિર્દેશન અને પુરવણી રહિત નિર્દેશન. આ પુરવણી સહિત, તો સમજીએ પુરવણી સહિત નિર્દેશન શું છે. સમષ્ટિના એકમો વારાફરતી એક પછી એક યદચ્છ રીતે લઈ એના ગુણ તપાસી ફરી સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે છે. એટલે કે એનો ગુણધર્મ લઈ પાછો જ એને અંદર મૂકી દેવામાં આવે છે. તો અને બીજા ઉકેમ પસંદગીની ડ્રોથી, તો આ પદ્ધતિને પુરવણી સહિત નિર્દેશન કહેવાય છે. આ પ્રકારના નિર્દેશનમાં એક જ એકમ એકથી વધુ વાર આવી શકે છે, કારણ કે એક વખત તમે એને પસંદ કરો, ફરી પાછો તમે એને પસંદ કર્યો, ફરી પાછો તમે એને અંદર મૂકી દો તો આ એકમ પાછો આવવાની શક્યતા હોય છે. સમષ્ટિના n એકમોમાંથી n એકમોની પસંદગી નિર્દેશનની કરવામાં આવે તો એની સંખ્યા m બરાબર n² જેટલી થાય છે. એટલે કે સમષ્ટિના 5 એકમોમાંથી 2 એકમોનો નિર્દેશ લેવો હોય તો નિર્દેશનોની સંખ્યા 5નો વર્ગ બરાબર 25 થાય છે. એટલે કે તમે 25 એકમો હોય એમાંથી માત્ર 5 એકમોમાંથી 2 એકમો સિલેક્ટ કરો તો આવા નિર્દેશનોની સંખ્યા 25 થાય છે. જેમ કે એક બોક્સમાં 3 પ્રકારના દડાઓ A, B અને C છે. 3 પ્રકાર છે દડાના, A, B અને C. તેમાંથી 2 દડાઓ પુરવણી સહિત રીતે લેવાના હોય. એમાંથી 2 દડાઓ પુરવણી સહિત, એટલે કે એકવાર પસંદ પામ્યા હોય તો ફરી પાછા આપણે એ જ દડાને એની અંદર મૂકી દેવાના હોય છે. તો નિર્દેશનના 2 એકમોની પસંદગી m બરાબર 3નો વર્ગ, એટલે કે 3 ગુણ્યા 3 એટલે કે 9, એટલે કે તમે લખી શકો 3નો વર્ગ બરાબર 9. તો એ પ્રમાણે તમારે કરવું પડે. તો કઈ રીતે થાય? તો અહીંયા લખ્યું છે A સિલેક્ટ કરો, A B સિલેક્ટ કરો, A C સિલેક્ટ કરો, B A સિલેક્ટ કરો, B B સિલેક્ટ કરો, B C સિલેક્ટ કરો, C A કરો, C B કરો, C C કરો. તો આવી રીતે તમને ટોટલ 9 પ્રકાર પુરવણી સહિત મળતા હોય છે. હવે પુરવણી રહિત નિર્દેશન. પુરવણી રહિત એટલે એક વખત તમે પસંદ કરી લ્યો જ તો એમાં પાછો મૂકવાનો હોતો નથી. તો n માંથી 1 કાઢી નાખો તો n-1, બીજા n-1 માંથી પસંદ કરો, ફરી પાછું n-1, n-2, બેને તમે કાઢી નાખો, n-3. લખ્યું જ છે કે એકમો પાછા ન મૂકતા બાકીના એકમોની એક પછી એક પસંદગી કરવામાં આવે છે. આ પ્રકારના નિર્દેશમાં એક જ એકમ એકથી વધુ વાર આવી શકતો નથી, એટલે કે પુરવણી રહિત કહેવામાં આવે છે. જો n એકમોમાંથી n એકમો નિર્દેશ પુરવણી રહિત પસંદ કરવામાં આવે
તો એનું સૂત્ર છે NCN, એટલે કે NCN. આ કોમ્બિનેશન છે ક્રમચય અને સંચય. આ ક્રમચય છે તો NCRનું સૂત્ર હતું n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું સમજાવી દઉં કે r ફેક્ટોરિયલ એટલે કે 1 ફેક્ટોરિયલની કિંમત 1 થાય, 2 ફેક્ટોરિયલની કિંમત 2 ગુણ્યા 1 થાય, 3 ફેક્ટોરિયલની કિંમત 3 ગુણ્યા 2 ગુણ્યા 1 થાય, 4 ફેક્ટોરિયલની કિંમત 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 થાય. તો r ફેક્ટોરિયલની કિંમત r માઇનસ 1, r માઇનસ 2, એ જ રીતે 1 સુધી જાય. તો આ વિદ્યાર્થી મિત્રો ક્રમચયનું સૂત્ર છે, વ્યાપક સૂત્ર છે, તમે ભણી જ ગયા હશો 12મા ધોરણમાં. n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ એટલે 5c2. 5 એકમોમાંથી 2 એકમોની પુરવણી રહિત પસંદ કરવામાં આવે એટલે પાછા મૂકવાના નથી. 5માંથી તમે 2ને પસંદ કરી લીધા તો એ જે નિર્દેશનોની સંખ્યા છે એ 10 જેટલી થાય. 3c2 હોય તો 3 જેટલી થાય. એટલે કે 3 પ્રકારના દડામાંથી 2 પ્રકારના દડા પુરવણી રહિત પસંદ કરો. એટલે કે એક AB થશે, એક AC થશે, એક BC થશે. આ જ રીતે એ 3 શક્યતા એમાં રહેલી છે. સૂત્ર છે NCR. હવે આગળ વધીએ. નિર્દેશન પદ્ધતિઓ, સેમ્પલિંગ ટેકનિક કઈ કઈ પદ્ધતિને અનુસરે છે? તો સમષ્ટિ નિર્દેશ પસંદ કરવાની અનેક આંકડાકીય પદ્ધતિઓ છે, તેને નિર્દેશન પદ્ધતિઓ કહેવામાં આવે છે. સમષ્ટિમાંથી નિર્દેશ પસંદ કરવાનો હોય ત્યારે સામાન્ય રીતે પદ્ધતિનો કઈ પ્રશ્ન લેવો તે પ્રશ્ન થાય. કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવી વિદ્યાર્થી મિત્રો? ત્યારે સુસંગત પદ્ધતિ હોય એને જ પસંદ કરવી પડે. તો સામાન્ય રીતે 2 ભાગમાં વહેંચી શકાય, બિન સંભાવના અને સંભાવના નિર્દેશ પદ્ધતિઓ. એટલે કે પહેલી છે બિન સંભાવના નિર્દેશન પદ્ધતિઓ, બીજી છે સંભાવના નિર્દેશ પદ્ધતિઓ. તો હવે બિન સંભાવના નિર્દેશ પદ્ધતિમાં સમષ્ટિના દરેક એકમને નિર્દેશમાં પ્રવેશવાની સમાન તક મળતી નથી. બિન સંભાવનામાં કે સંભાવના નિર્દેશ પદ્ધતિમાં દરેક સમષ્ટિના દરેક એકમને નિર્દેશમાં પ્રવેશવાની તક સરખી મળે છે. બિન સંભાવનામાં દરેક એકમ પસંદ થાય એવું જરૂરી નથી, પણ સંભાવનામાં કોઈ પણ એકમ પસંદ થઈ શકે. કારણ કે બિન સંભાવનામાં નક્કી છે કે તમે પહેલા 3 એકમને પસંદ કર્યા છે, પણ સંભાવનાની અંદર એ 10માંથી કોઈ પણ સિલેક્ટ થઈ શકે. એટલે બધાનો ઇક્વલ ચાન્સ છે, સમાન તક મળે છે. બિન સંભાવના આધારિત પદ્ધતિઓ સામાન્ય રીતે વ્યક્તિ કે વસ્તુલક્ષી હોય છે. બિન સંભાવના એટલે કે એમાં બધાને સરખી તક મળતી નથી. જ્યારે સંભાવના નિર્દેશન પદ્ધતિઓ એ ઓબ્જેક્ટિવ હોય છે. બિન સંભાવના પદ્ધતિઓ એટલે ઇન્ટરવ્યૂમાં કોઈ પણ કોલેજમાં 25 સાહેબો આવે છે તો 25 સાહેબોનું સિલેક્શન, પસંદગી એ એના પેરામીટર્સના આધારે થાય છે. તો કે નક્કી નથી કે બધાને ચાન્સ મળે, પણ નક્કી છે કે આ 5ને જ ચાન્સ મળશે. કેમ? તો કે એનું ક્વોલિફિકેશન એ પ્રમાણે છે. વ્યવહારમાં મોટા ભાગે સંભાવના આધારિત પદ્ધતિનો જ ઉપયોગ થાય. બિન સંભાવના આધારિત પદ્ધતિઓ ક્યારેક બંને પ્રકારની પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બિન સંભાવના નિર્દેશન પદ્ધતિઓ કઈ કઈ? નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ ટેકનિક. અને પહેલી છે એમાં બિન સંભાવનામાં સુવિધા અનુસાર આકસ્મિક નિર્દેશન, કન્વિનિયન્સ ઓર એક્સિડેન્ટલ સેમ્પલિંગ એને ઇંગ્લિશમાં કહેવાય. આ પરીક્ષામાં પૂછાશે. બિન સંભાવના નિર્દેશન પદ્ધતિઓ કઈ કઈ છે? તો પહેલી છે સુવિધા અનુસાર અથવા આકસ્મિક નિર્દેશન. આ પદ્ધતિમાં સંશોધક તેની અનુકૂળતા પ્રમાણે સમષ્ટિમાંથી નિર્દેશ પસંદ કરે છે અને એ એકમ પસંદ કરે છે જે સહેલાઈથી પ્રાપ્ય હોય, નજીકના સ્થળે હોય અથવા એકમ સર્વેક્ષણમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેવી પદ્ધતિને સુવિધા અનુસાર નિર્દેશન પદ્ધતિ કહે છે. દાખલા તરીકે સંશોધક ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિનો અભ્યાસ કરવા માંગે છે તો નજીકમાં જ્યાં વિદ્યાર્થીઓ ઉપલબ્ધ હોય ત્યાં નિર્દેશ લે છે, જેમ કે લાઇબ્રેરી, કેન્ટીન, રસ્તામાં આકસ્મિક મળતા વિદ્યાર્થીઓ વગેરે. તેવી જ રીતે ન્યૂઝ ચેનલ્સના ખબરપત્રીઓ રસ્તે આવતા જતા કોઈ પણ એકઠા થયેલા વિદ્યાર્થીઓ પાસેથી માહિતી મેળવે છે. બિન સંભાવનાની રીત છે. તો એના લાભ કયા કયા? બિન સંભાવના આધારિત નિર્દેશન પદ્ધતિના લાભ પણ થાય છે અને એના ગેરલાભ પણ થાય છે. તો આપણે પહેલાં લાભ વિશે ચર્ચા કરીએ. તો પહેલું છે સમષ્ટિના એકમોની યાદી બનાવવી પડતી
નથી. તમને જે રસ્તામાંથી મળે એવા 5 જણાને ખબરપત્રીઓ ન્યૂઝ ચેનલવાળા પૂછે તો એને માહિતી મળી જાય છે. એમાં નામની કોઈ યાદી હોતી નથી, કારણ કે ખબર જ નથી તમે કોને પસંદ કરો છો. નિર્દેશ સહેલાઈથી ઉપલબ્ધ બને છે. ઝડપથી સંશોધન કાર્ય પૂરું થાય છે. સામાન્ય રીતે કોઈપણ સર્વેક્ષણ યોજનાની અજમાઈશના ધોરણે નક્કી કરવાની હોય છે. ગેરલાભો શું? તો કે ઘણીવાર પૂર્વગ્રહ અને પક્ષપાત પણ હોય છે, અને ઘણા એકમો એવા હોય કે નિર્દેશના એકમો કરતાં જુદા ગુણધર્મ ધરાવતા હોય તો એનું તારણ સાચું મળી શકતું નથી વિદ્યાર્થી મિત્રો. અને સમષ્ટિના દરેક એકમને નિર્દેશમાં પ્રવેશવાની પણ તક મળતી નથી. હવે પર્પઝિવ અને જજમેન્ટ સેમ્પલિંગ. તો પર્પઝિવ એટલે શું? જજમેન્ટ એટલે કે જુદી જુદી યુનિવર્સિટીમાં કુલપતિ ઉપકુલપતિની પસંદગી, સભા દ્વારા પસંદગી, યુનિવર્સિટીમાં સરકાર દ્વારા સિન્ડિકેટના સભ્યોની પસંદગી, એ જજમેન્ટ સેમ્પલિંગ કહેવાય છે. એટલે કે આ પદ્ધતિમાં ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને જ એનું પસંદગી કરવાની આવતી હોય છે. જુદી જુદી યુનિવર્સિટીમાં લાભો કયા કયા? નિર્દેશ પસંદ કરનાર સંશોધકોને પસંદ કરી શકે. તપાસનું ક્ષેત્ર નાનું હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો. આ પદ્ધતિમાં સંશોધક ખૂબ જ અનુભવી અને કાર્યદક્ષ હોય તો ટૂંક સમયમાં જ ઓછા ખર્ચે તારણો મેળવી શકાય છે. સંશોધક પોતાની ઈચ્છા પ્રમાણે પરિણામો પ્રાપ્ત કરી શકે છે. ગેરલાભ કયા કયા પર્પઝિવ કે જજમેન્ટ સેમ્પલિંગમાં? તો કે નિર્દેશનની પસંદગીમાં પૂર્વગ્રહ કે પક્ષપાત થતો જોવા મળે છે. ગુણધર્મ સમષ્ટિના બધા નમૂના હોતા નથી. એ આંકડાશાસ્ત્રીય ઓછું માહિતી હોય છે. પદ્ધતિનો ઉપયોગ હિતાવહ નથી. સંશોધકને પોતાની નિર્ણય શક્તિ ઉપર વધુ ભરોસો હોય ત્યારે ખોટા નિર્ણયો પણ આવી શકતા હોય છે. હવે છે નિયત હિસ્સા નિર્દેશન પદ્ધતિ. તો એ નિયત હિસ્સા નિર્દેશન પદ્ધતિ શું છે? તો સમષ્ટિના તેના જ લક્ષણોને આધારે જુદા જુદા વિભાગોમાં વહેંચી શકાય. પોતાની ઈચ્છા અનુસાર યોગ્ય પ્રમાણમાં એકમો પસંદ કરવામાં આવે છે. આવી રીતે નિયત હિસ્સા નિર્દેશન પદ્ધતિ કહે છે. એના લક્ષણોને આધારે જુદા જુદા કેટેગરીમાં કોટા સેમ્પલિંગ, એટલે કે 1000માંથી હું એવા વિદ્યાર્થીઓ પસંદ કરું કે જે MSc મેથ્સ થયેલા છે, MSc ફિઝિક્સ થયેલા છે, MSc બાયોલોજી થયેલા છે, તો એના સંશોધકો એના જુદા જુદા લક્ષણોને આધારે વેચી શકાય તો એને કોટા સેમ્પલિંગ કહેવાય. દાખલા તરીકે આવક, મધ્યમ આવક, ઊંચી આવક, ત્યારે દરેક આવક ધોરણવાળી સમષ્ટિમાંથી અમુક સંખ્યાઓની એકમોની પસંદગી કરવાની. આવકવાળા લ્યો, પણ એમાં ઓછી આવક કોની છે, મધ્યમ આવક કોની છે, ઉચ્ચ આવક કોની છે, એની 3 કેટેગરી પાડો, એને કોટા પાડ્યા કહેવાય, એટલે નામ પડ્યું કોટા સેમ્પલિંગ. લાભ કયા કયા વિદ્યાર્થી મિત્રો? તો આ પદ્ધતિમાં સમષ્ટિને તેના ગુણધર્મ આધારિત પસંદ થતું હોય તો ગુણધર્મનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. સમષ્ટિમાં એકમોને જુદા જુદા વિભાગોમાં સરળતાથી વહેંચી શકાતા હોય ત્યારે આ રીત ઉપયોગી છે. જ્યારે સંપૂર્ણ નિર્દેશ યાદી ઉપલબ્ધ ન હોય ત્યારે આ પદ્ધતિ વાપરી શકાય છે. ગેરલાભ કયા કયા વિદ્યાર્થી મિત્રો? એનાથી શું ગેરલાભ થાય? તો એ નિર્દેશ પસંદગી પૂર્વગ્રહ કે પક્ષપાત આગળની જેમ જ એ કાળજી રાખવી પડે. એમાં વહેંચતી વખતે એકમ સમાન ગુણધર્મ ધરાવતો હોવો જોઈએ, નહીંતર પરિણામો વિશ્વાસપાત્ર હોતા નથી. MSc મેથ્સના વિદ્યાર્થીઓના ગ્રુપમાં જો કોઈ MSc ફિઝિક્સવાળો વિદ્યાર્થી આવી જાય તો પરિણામો એ વિશ્વાસપાત્ર હોતા નથી, અને સમષ્ટિના દરેક એકમને નિર્દેશમાં પ્રવેશવાની સમાન તક મળતી નથી. હવે છે સ્નોબોલ નિદર્શન. સ્નોબોલ એટલે શું? તો કે સૌ પ્રથમ સુવિધા અનુસાર અમુક નિર્દેશ પસંદ કરવામાં આવે છે. એકમ ગુણધર્મનો અભ્યાસ કર્યા બાદ બીજા નિર્દેશ એકમોની પસંદગી કરવામાં આવે છે. ફરીથી નિર્દેશ એકમો પસંદ થયેલો હોય તેના અભિપ્રાય દ્વારા વધુ નિર્દેશો પસંદ થાય છે. એટલે કે ચેઇન કહેવાય આને. એક સિલેક્ટ કરે એના ઉપરથી એ જ બીજાને કહેતો હોય છે કે તમે આ વ્યક્તિને તમે સર્વે કરો. તો આ પદ્ધતિમાં એક સાંકળ રચાય છે, ચેઇન રચાય છે, જે બરફમાં ગબડતા દડાની જેમ આપોઆપ વધતી જાય છે. તમે બરફના દડો નાનો હોય, બરફમાં એને ફેરવો તો એ બોલ મોટો થતો જાય, એટલે કે ચેઇન બનતી જાય છે, ચેઇન બને છે. તો ચેઇનને કહેવાય છે સ્નોબોલ સેમ્પલિંગ. એનું નામ જ છે સ્નોબોલ નિર્દેશન પદ્ધતિ. એ લખ્યું છે સ્નોબોલ. આ રીતે પ્રથમ પછીના પસંદ થતા બધા જ નિર્દેશ એકમો બીજા ઉપર આધાર રાખે છે. હું કોઈને સજેસ્ટ કરું તો એ છે મારી ઉપર આધારિત છે, મને પણ કોઈએ પસંદ કર્યો છે તો એમની ઉપર બીજો કોઈ વ્યક્તિ આધારિત છે. દાખલા તરીકે અમુક કંપનીઓ તેમની વસ્તુઓના વેચાણ માટે અમુક સભ્ય બનાવે,
એ બીજા સમવે બનાવે. તમને ખબર છે એમવે જેવી જુદી જુદી કંપનીઓ છે એ ચેઇન બનાવતી હોય છે પોતાના બિઝનેસ માટે, તો ત્યાં એ સ્નોબોલ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. લાભ કયા કયા? તપાસ હેઠળ આવરી લેવાતા એકમ ખૂબ ઓછા અને છૂટાછવાયા હોય, આ પદ્ધતિથી મળતો નિર્દેશ ઓછો ખર્ચાળ હોય, નિર્દેશમાં વિચરણની કિંમત પણ નાની હોય અને સંશોધકો તેના સંશોધન અનુરૂપ નિર્દેશ મેળવતા રહેતા હોય છે. હવે એના ગેરલાભ કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, એના ગેરલાભ અહીંયા તમને દેખાય છે કે આ પદ્ધતિમાં બીજા પસંદ થતા નિર્દેશે અગાઉ પસંદ પાયેલ પૂર્વગ્રહ ઉપર આધાર રાખે છે. હું જેને નામ આપું એ મારો પૂર્વગ્રહ પણ હોય, એને આપું પણ ખરા, ન પણ આપું, પ્રિજ્યુડાઇઝ માઇન્ડથી આપું તો પરિણામો વિપરીત આવવાની સંભાવના હોય છે. માહિતીની વિશ્વસનીયતા ઓછી હોય છે અને નિર્દેશમાં સમષ્ટિના દરેક એકમને સરખું પ્રતિનિધિત્વ મળતું હોતું નથી. બિનસંભાવના નિર્દેશ પદ્ધતિઓ કઈ કઈ? તો કે વિશાળ પ્રદર્શન, એક્સટેન્સિવ સેમ્પલિંગ, ઝોનલ સેમ્પલિંગ અને સિક્વેન્શિયલ સેમ્પલિંગ. સંભાવના નિર્દેશન પદ્ધતિઓ અત્યારે જોઈ બિનસંભાવના નિર્દેશન પદ્ધતિઓ. એમાં છે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, સ્ટ્રાટિફાઈડ સેમ્પલિંગ, સિસ્ટમેટિક સેમ્પલિંગ, ક્લસ્ટર સેમ્પલિંગ, મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ. તો આ જ રીતે આ સંભાવના નિર્દેશન પદ્ધતિઓ છે કે જે એ પદ્ધતિઓ ઉપરથી આપણને એક માહિતી મળતી હોય છે. આપણને પરીક્ષામાં પૂછાય કે સંભાવના નિર્દેશન પદ્ધતિઓ કઈ કઈ? તો કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, પછી છે સ્તરિત યાદચ્છિક નિર્દેશન, અને પછી છે વ્યવસ્થિત પદિક નિર્દેશન, ગુચ્છ કે ઝુમખાનું નિર્દેશન, સંભાવના આધારિત, અને બહુ તબક્કાવાર નિર્દેશન એટલે મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પણ જોયું કે સ્નોબોલ નિર્દેશન પદ્ધતિની અંદર એક બરફ એટલે કે એક વ્યક્તિને પસંદ કરીએ, એ જ વ્યક્તિ બીજાને સજેસ્ટ કરે, બીજો ત્રીજાને કરે, એમ એક સાંકળ રચાતી જાય છે, તો એને કહેવાય છે સ્નોબોલ પદ્ધતિ. આ જ રીતે આપણે સંભાવના નિર્દેશન પદ્ધતિ જોઈ, અને બિનસંભાવનાઓમાં પણ અહીંયા તમે જુઓ તો વિશાળ નિર્દેશન, એક્સટેન્સિવ સેમ્પલિંગ, વિસ્તાર નિર્દેશન, ઝોનલ સેમ્પલિંગ, અનુક્રમિક નિર્દેશન, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. એટલે કે આપણે યાદ રાખવાનું છે સ્નોબોલ સેમ્પલિંગ કોને કહેવાય, બીજી બિનશરતી ટેકનિક જે છે સેમ્પલિંગની એ કોને કહેવાય, અને બાકીની બીજી કેટલી મેથડ છે તો E, F અને G. અને સંભાવના નિર્દેશન પદ્ધતિઓ કઈ કઈ છે તો કે એ પણ 5 પ્રકારની છે: સરળ યાદચ્છિક નિર્દેશન, સ્તરિત યાદચ્છિક નિર્દેશન, વ્યવસ્થિત પદિક નિર્દેશન, ગુચ્છ કે ઝુમખા નિર્દેશન અને તબક્કાવાર નિર્દેશન. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રશ્નના જવાબ બિલકુલ આસાનીથી આપી શકશો, કારણ કે દરેક પ્રશ્નની ચર્ચા આપણે થિયરીમાં સમજ્યા છીએ. સમષ્ટિ એટલે શું, કોને પોપ્યુલેશન કહેવાય, શાંત અને અશાંત સમષ્ટિના ઉદાહરણો જોયા, નિર્દેશ કોને કહેવાય, નિર્દેશન કોને કહેવાય, નિર્દેશ કોને કહેવાય, સમષ્ટિ તપાસ કોને કહેવાય, નિર્દેશ તપાસ કોને કહેવાય. સમષ્ટિ તપાસ અને નિર્દેશ તપાસ એટલે શું, એના તફાવત પણ આપણે જોયા. કેટેગરીને આધારિત કદ છે, આવક છે, ખર્ચ છે, સમય મર્યાદા છે વગેરે. સારા નિર્દેશના લક્ષણો કયા કયા એ પણ સમજ્યા. નિર્દેશનનું કદ અને મેળવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ સમજ્યા. બિનસંભાવના નિર્દેશન પદ્ધતિઓ ટૂંકમાં સમજ્યા. પુરવણી સહિત અને પુરવણી રહિત નિર્દેશન કોને કહેવાય, એટલે કે વિથ રિપ્લેસમેન્ટ, વિધાઉટ રિપ્લેસમેન્ટ. વિથ રિપ્લેસમેન્ટ કરશો તો એવું થશે કે ઈને ઈ જ એકમ ફરી પાછું પસંદ થવાની શક્યતા વધી જાય છે, પણ વિધાઉટ રિપ્લેસમેન્ટ કરશો તો પસંદ થયેલો જથ્થો ફરી પાછો બીજી વાર ઉપયોગમાં લેવાતો નથી. પસંદ થયેલો એકમ ફરી પાછો ઉપયોગમાં લેવાતો નથી, તો એને કહેવાય વિધાઉટ સેમ્પલિંગ. તો એનું સૂત્ર હતું NCR, એટલે કે N ફેક્ટોરિયલ છેદમાં R ફેક્ટોરિયલ N-R ફેક્ટોરિયલ. આર્થિક અને વ્યવહારિક દ્રષ્ટિએ બંને તપાસટીમાં સમષ્ટિ તપાસ કરતાં નિર્દેશ તપાસ વધુ ચડિયાતી છે. આની ઉપર ચર્ચા કરો. જે આપણે ખૂબ સારી રીતે જોયું કે ભાઈ આર્થિક અને વ્યવહારિક દ્રષ્ટિએ નિર્દેશ તપાસે વધુ ચડિયાતી છે, કારણ કે સમય ખૂબ ઓછો જોઈએ, નિષ્ણાંતોની ઓછી જરૂર પડે, ખર્ચ પણ ઓછો થાય, એવા અનેકવિધ પરિબળો આપણે આ ચેપ્ટરમાં સમજવા માટે પ્રયત્ન કર્યા. નિર્દેશનની મર્યાદા પણ આપણે સમજ્યા. સુવિધા અનુસાર નિર્દેશનની પદ્ધતિ પણ સમજ્યા. ત્યારબાદ હેતુલક્ષી નિર્દેશન પદ્ધતિ એટલે શું, એ પ્રશ્ન પણ પૂછાઈ શકે. એના લાભ જણાવો.
નિયત દિશા નિર્દેશન પદ્ધતિ શું છે? સ્નોબોલ, હમણાં જ આપણે વાત કરી, એક ચેઇન બને, બરફના ટુકડો, એક જ એકમનો જથ્થો, એક જથ્થામાંથી એક એકમ પસંદ કરીએ, એ જ એકમ બીજા વ્યક્તિને જણાવે, એ જ ત્રીજા વ્યક્તિને જણાવે, તો એ સ્નોબોલ પદ્ધતિ છે, સાંકળ પદ્ધતિ છે. અને સંભાવના નિર્દેશન પદ્ધતિ કઈ તો કે 5 પ્રકારની: સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, સ્ટ્રાટિફાઈડ સેમ્પલિંગ, સિક્વન્શિયલ સેમ્પલિંગ, જથ્થા એટલે કે કલેક્શન છે. એ ઘણી બધી 5 મેથડ આપણે સમજ્યા. કઈ છે એના વિશે ડીપમાં માહિતી મેળવવાની જરૂર નથી. નિર્દેશન એટલે શું, એની જરૂરિયાત શા માટે પડી, આંકડાકીય પદ્ધતિઓના લાભ અને સમષ્ટિ તપાસના વિધાનની ચર્ચા કરો. ટૂંક નોંધ લખો. નિર્દેશ અને નિર્દેશનના ફાયદા, નિર્દેશનની મર્યાદા, સંભાવના નિર્દેશન, બિન સંભાવના નિર્દેશન. તો સંભાવના નિર્દેશન અને બિન સંભાવના નિર્દેશનમાં આપણે 2-3 ટેકનિક જોઈ. સંભાવના નિર્દેશનમાં કઈ પદ્ધતિ છે એના વિશેની માહિતી લખવાની છે. તો આ રીતે આપણે પ્રશ્નના જવાબ આપી શકીએ. હવે 10 એકમોના શાંત સમષ્ટિમાંથી 3 એકમો પુરવણી રહિત પસંદ કરવામાં આવે તો સૂત્ર કયું? 10C3. એટલે કે પુરવણી રહિત છે, પુરવણી રહિત એટલે તમે સૂત્ર આવશે અહીંયા 10C3. તો આ 10 છે એ આપણા માટે n છે, આ 3 છે એ આપણા માટે r છે. તો સૂત્ર છે 10 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ 10 માઇનસ 3 ફેક્ટોરિયલ. તો ગણતરી કરો તો 10 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ ગુણ્યા 7 ફેક્ટોરિયલ, એટલે કે 10 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ અપોન 3 ગુણ્યા 2 ગુણ્યા 7 ફેક્ટોરિયલ. આ 7 કેન્સલ થઈ જાય. ઉપર આવશે 10 9 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7, એટલે અહીંયા છેદ ઉડાડો તો 3 તેરી અને 9, અહીંયા 2 થી છેદ ઉડાડો તો 2 દુને 4. તો ઉપર આવશે 10 ગુણ્યા 3 ગુણ્યા 4 અને છેદમાં 1, એટલે કે 10 તેરી 30 ચોક 120, એટલે કે આનો જવાબ આવશે 120. આ જ રીતે તમે કઈ સંભાવના નિર્દેશન પદ્ધતિ છે? હેતુલક્ષી નિર્દેશન, સ્નોબોલ નિર્દેશન, નિયત દિશા નિર્દેશન કે પદિક નિર્દેશન, તમે બહુ સારી રીતે કરી શકશો. એ જ રીતે આ દરેક પ્રશ્નના જવાબ તમે યોગ્ય રીતે આપશો તો તમે સારામાં સારું આ પરિણામ મેળવી શકશો. એના હેતુલક્ષીના જવાબ પણ અહીંયા તમને આપેલા છે વિદ્યાર્થી મિત્રો. જો તમે સારી રીતે થિયરી કરી હશે તો આ બધા જ પ્રશ્નના ઉકેલ તમે ખૂબ સારી રીતે આપી શકશો. અને ચાવીરૂપ શબ્દ સમષ્ટિ કોને કહેવાય, નિર્દેશન કોને કહેવાય, નિદર્શન કોને કહેવાય, પુરવણી સહિત કોને કહેવાય, પુરવણી રહિત કોને કહેવાય, એ બધા ચાવીરૂપ શબ્દ છે. સંભાવના નિર્દેશન કોને કહેવાય, બિન સંભાવના નિર્દેશન કોને કહેવાય, ગુચ્છ કોને કહેવાય, સ્નોબોલ કોને કહેવાય, નિયત હિસ્સો એટલે કે ગુણધર્મના આધારે પડેલા ભાગો. તો આ બધા જ આપણા માટે મહત્ત્વના શબ્દ છે જે માહિતી આપણે થિયરીમાં મેળવી છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર બધી માહિતી મેળવવા માટેનો પ્રયત્ન કર્યો. સેમ્પલિંગ અને પોપ્યુલેશન એને આધારિત કઈ નિર્દેશન પદ્ધતિઓ છે, એ સંભાવના આધારિત, બિન સંભાવના આધારિત પદ્ધતિઓ જે પણ આપણે મેળવવા માટે પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આ ચેપ્ટર થિયોરિટિકલ છે, ખૂબ જ અગત્યનું છે, સારી રીતે તમે લખી શકશો, કારણ કે બહુ ટેકનિકથી તમે યાદ રાખશો એટલે બંને ભાગ જુદા છે, તમે ખૂબ સારી રીતે એને પરફોર્મ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર આ પરીક્ષામાં તમે ખૂબ સારી રીતે કરો અને સારામાં સારા માર્ક્સ મેળવીને ઉત્તીર્ણ થાવ, એ જ રીતે તમે મહેનત કરો એવી હું આશા રાખું છું. આ સાથે સેમ્પલિંગ મેથડનું યુનિટ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. બધા જ વિદ્યાર્થી મિત્રોને ધન્યવાદ. નમસ્કાર. स्वाध्यायः